ચાલો બાળકો, તમારે ખંજરી વાગે ત્યાં સુધી દોડવાનું અને પછી જેનું નામ લઉં તેણે અક્ષર ઓળખી સામે વિદ્યાર્થીના હાથમાં તાળી મારવાની છે. ચાલો ઇમરાન, ત્રિશુળનો ત્ર. વેરી ગુડ. ચાલો અશરફભાઈ, ઋષિનો રૂ. વેરી ગુડ. ચાલો આદિલભાઈ, શ્રવણનો શ્ર. શ્રવણનો શ્ર ગોતવાનો, તાળી પાડવાની. વેરી ગુડ. ચાલો આબેદીનભાઈ, ક્ષત્રિયનો ક્ષ ગોતવાનો છે. વેરી ગુડ. ચાલો અલીભાઈ, રૂમાલનો રૂ ગોતવાનો છે. સરસ. ચાલો નરગીસબેન, ત્રિશુળનો ત્ર. સરસ. ચાલો શરીફાબેન, યજ્ઞનો જ્ઞ. સરસ. ચાલો અકીલાબેન, ષટકોણનો સ. સરસ. ચાલો કૃષ્ણાબેન, ઋષિનો રૂ. વેરી ગુડ. ચાલો હેતવીબેન, ત્રિશુળનો ત્ર. સરસ. ચાલો સિદ્ધિકાબેન, ત્રિશુળનો ત્ર ગોતો છે બેટા. વેરી ગુડ. જો આવડી ગયું ને, સરસ. ચાલો ચાલો માહેનૂર, શ્રવણનો શ્ર ગોતો જોઈએ. વેરી ગુડ. સરસ. ચાલો જેનબબેન, યજ્ઞનો જ્ઞ ગોતો. વેરી ગુડ. ચાલો સરસ. ચાલો મૈસુરાબેન, ઋષિનો રૂ. વેરી ગુડ. સરસ. ચાલો ત્રિશુળનો ત્ર ગોતો જોઈએ. ત્રિશુળનો ત્ર કોને કહેવાય? નાય. એક શું છે? જો એનું શું લખ્યું છે? ઋષિનો રૂ છે. ત્રિશુળનો ત્ર ક્યાં છે? ત્રિશુળનો ત્ર ગોતો છે. કોને કહેશું ત્રિશુળનો ત્ર? હા, વેરી ગુડ. સરસ. હા બેન, શ્રવણનો શ્ર. આગળ જાઓ, તમારા લાઈનમાંથી આગળ. શ્રવણનો શ્ર કોને કહેશો તમે? બતાવવાનું નથી કોઈએ. શ્રવણનો શ્ર કયો છે? બધા અક્ષરો જોઈ લ્યો. શ્રવણનો શ્ર. હા, વેરી ગુડ. સરસ. ચાલો